મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટોયલેટ સહાય યોજના વિશે, જેમાં તમને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની અંદર ટોયલેટ બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે। મિત્રો આમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું રહેશે SBM, એટલે કે અહીં તમે જોશો તો પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે sbm.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોશો કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ G એટલે કે ગ્રામીણ ફેઝ 2, અહીંયા બીજા જે ફેઝ છે એને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફોર્મ છે એ શરૂ થયેલા છે। અહીં મિત્રો તમારે તમારું રજિસ્ટ્રેશન સૌપ્રથમ તો કરવાનું રહેશે। તો અહીંયા સિટીઝન રજિસ્ટ્રેશન લખેલું છે, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું। ત્યાર પછી મિત્રો અહીં તમારે તમારો મોબાઈલ નંબર છે એ લખી દેવાનો રહેશે અને એક ઓટીપી છે એ અહીંયા ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે મેળવવાનો રહેશે। અહીંયા તમે જે ઓટીપી આવેલો છે એ નાખશો અને લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું અમુક ડિટેલ છે એ તમારે ભરવાની થશે, જે તમારે ભરી દેવાની છે, એટલે તમારું જે સિટીઝન રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે। મિત્રો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે। અહીંયા તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ, ત્યાર પછી ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી તમે ઓટીપી મેળવશો। અહીંયા જે ઓટીપી આવેલો છે એ ઓટીપી તમારે નાખવાનો છે। ત્યાર પછી મિત્રો અહીં તમને જે કેપ્ચા ઉપર જોવા મળે છે એ લખી દેવાના છે અને લોગિન કરી લેવાનું રહેશે। તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ। મિત્રો તમે જેવું લોગિન કરશો અહીં તમને તમારું નામ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર, જે પણ જેન્ડર હશે મેલ કે ફિમેલ, ત્યાર પછી અહીંયા તમારું રાજ્ય, તમે કઈ જગ્યાએ રહો છો એ એડ્રેસ, ત્યાર પછી મિત્રો તમે જે પણ રજિસ્ટ્રેશન ડેટ કરાવેલી એટલે કે જે દિવસે રજિસ્ટ્રેશન કરાવેલું છે એ ડેટ, અને અહીંયા તમારું સ્ટેટસ જેમ કે એક્ટિવ છે કે ઇનએક્ટિવ, તો આ તમામ વિગત છે એ તમે અહીંયા જોઈ શકશો। હવે મિત્રો આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ છે એ કોને કોને મળવાપાત્ર રહેશે। તો અહીં મિત્રો તમે જોશો કે ઇંગ્લિશમાં અહીં તમામ ડિટેલ આપેલી છે, આપણે એને ગુજરાતીની અંદર કન્વર્ટ કરી અને વ્યવસ્થિત સમજી લઈએ। તો કે ગામડાઓમાં માત્ર એવા પરિવારો કે જે BPL કેટેગરીમાં આવતા હોય, SC ST શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ ધરાવનાર પરિવારો, ત્યાર પછી ઘર ધરાવનાર ભૂમિહીન મજૂરો, નાના અને સીમાંત ખેડૂતો અને ઘરની આગેવાનીવાળી મહિલાઓ, એટલે કે જેમના ઘરની અંદર કોઈ જે મહિલા છે એમનો પતિ ગુજરી ગયો હોય કોઈ પણ કારણોસર અને પોતે એક જ હોય કમાનાર, તો એવી મહિલાઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। જે ગામડાઓમાં શૌચાલય નથી અને અન્ય કોઈ યોજના હેઠળ શૌચાલય બાંધવાનો કોઈ લાભ મળ્યો નથી, અગાઉ સરકારી કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલયના નિર્માણ માટે પ્રોત્સાહન માટે અરજી કરવા પાત્ર છે। અરજદારની પાત્રતા સુનિશ્ચિત કરવા માટે અરજીઓની ચકાસણી છે એ કરવામાં આવશે। તો મિત્રો આમાંથી જો તમે આવતા હોય તો તમને આ યોજના અંતર્ગત લાભ છે એ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો તમારે નવી અરજી કરવા માટે અહીંયા તમે જેવું કર્સર લઈ આવશો એટલે ન્યૂ એપ્લિકેશન એવો એક ઓપ્શન છે એ તમને જોવા મળશે, તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને ફરી પાછી એ જ સૂચના છે એ જોવા મળશે। અહીંથી તમારે એને બારે ક્લિક કરી અને ક્લોઝ કરી દેવાની છે। અહીં તમે જોશો કે એક નોંધ આપેલી છે કે જે પણ આવી ફુદરી તમને જોવા મળે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના રહેશે। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે। અહીંયા આગળ તમે તમારા રાજ્યનું નામ જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે। અહીંયા તાલુકો તમને જે પણ લાગુ પડતો હોય એ તમે કરી શકો છો। ત્યાર પછી મિત્રો ગ્રામ પંચાયત તમને જે પણ લાગુ પડતી હોય એ તમે અહીંથીને સિલેક્ટ કરી લેશો। અહીંયા તમારા વિલેજનું નામ ફરી તમને જોવા મળશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો અહીં ફરી પાછું તમને આ તમારા ગામનું નામ છે એ જોવા મળશે, તો અહીંથી તમારે એ પણ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો સેક્શન B છે, જેમાં ટોયલેટ ઓનરની જે વિગત છે એ ભરવાની રહેશે। તો અહીંયા આગળ તમારે તમારું નામ છે એ લખી દેવાનું છે, જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ જ પ્રમાણે લખવાનું રહેશે। જો એમાં કોઈ ભૂલ હશે તો તમને સહાય મળવાપાત્ર નહીં રહે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારા આધાર કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે।
ત્યાર પછી અહીંથી ને તમે આધાર કાર્ડ વેરિફિકેશન માટે અહીંયા ટિક માર્ક કરી અને વેરીફાઈ આધાર નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે મિત્રો તમારું આધાર કાર્ડ છે એ વેરીફાઈ થઈ જશે. ત્યાર પછી અહીંયા આગળ તમારા પિતાનું નામ છે તમારે લખવાનું છે. અહીંયા જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંથી મિત્રો કેટેગરી છે તમારે સિલેક્ટ કરવાની છે. તમે APL કેટેગરીમાં આવો છો કે BPL કેટેગરીમાં. ત્યાર પછી સબ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે. મિત્રો જેવું તમે અહીંયાથી કોઈ કેટેગરી સિલેક્ટ કરશો એટલે પ્રોસેસ થશે અને અહીં તમને સબ કેટેગરીનું લિસ્ટ છે એ જોવા મળશે. તો આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ જ રીતે તમે BPL કેટેગરી સિલેક્ટ કરશો તો BPLની એ જ વિગત છે એ તમે અહીંયા જોઈ શકશો. તો અહીં તમે જોશો કે જનરલ, SC ST જે પણ હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી કાર્ડની ટાઈપ છે એમાં આધાર કાર્ડ ઓટોમેટિક સિલેક્ટ થયેલું આવશે. અહીંયા આગળ મિત્રો તમારો કાર્ડ નંબર છે એ તમને જોવા મળશે. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. તમારું ઈમેલ ID અહીંયા લખવાનું રહેશે. અહીં મિત્રો તમારું એડ્રેસ છે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી તમે જોશો કે બેંકની વિગત જે સેક્શન Cની અંદર આપવાની છે. તો અહીંયા મિત્રો તમારા બેંકનો જે IFSC કોડ હોય એ લખી અને નો યોર IFSC કોડના ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે. એટલે મિત્રો અહીંયા બેંકનું નામ અને તમામ ડિટેલ છે એ ઓટોમેટિક આવી જશે. અહીંથી તમારે બ્રાન્ચ છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા એકાઉન્ટનો નંબર છે એ તમારે લખવાનો છે. એ જ ફરી પાછો એકાઉન્ટ નંબર તમારે આ ખાનામાં કન્ફર્મ કરવાનો રહેશે. તમારી જે પાસબુક છે એનો એક ફોટો છે એ તમારે અહીં અપલોડ કરી દેવાનો રહેશે. મિત્રો ફોટો છે એ PDF, JPG, PNG ફોર્મેટની અંદર જ અપલોડ કરવાનો છે અને એમની સાઇઝ છે એ વધુમાં વધુ 200 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ અને એ ક્લિયર દેખાતો હોવો જોઈએ. તો એ પ્રકારનો ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો એપ્લાયના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી અહીંયા અરજી છે એ સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર મળશે જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જ્યારે પણ તમારે તમારી અરજી જોવી હોય તો તમે અહીંયા વ્યૂ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ તમને જોવા મળશે. અત્યારે મેં માત્ર તમને સમજાવવા માટે જ આ પ્રોસેસ કરેલી છે એટલે મેં એપ્લિકેશનને સેવ કરેલી નથી. તો અહીંયા તમને તમારી જે એપ્લિકેશનની સ્થિતિ હશે એ જોવા મળશે. જેમ કે તમે જોશો કે એપ્લિકેશન સ્ટેટસ અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ટોયલેટ સહાય યોજના છે એના વિશેની સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.